विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને આજના આપણા એક્સપર્ટનું સ્વાગત કરીએ। આજે આપણી સાથે છે ડોક્ટર હર્ષ શાહ, અમદાવાદના જાણીતા ઓન્કોલોજીસ્ટ, ઓન્કોસર્જન છે। ખાસ કરીને પેટના આંતરડાના કેન્સર થતા હોય એના નિષ્ણાંત તબીબ છે, જે આજે કોલોરેક્ટલ એટલે કે મોટું આંતરડું અને મલાશય કોલોન કેન્સર એના લક્ષણ, કારણ અને નિદાન બાબતે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી સાથે। સર, આપનું સ્વાગત ફરી એકવાર આકાશવાણી સ્ટુડિયોઝમાં। હવે લેમેનની ભાષામાં એટલે બોલચાલની ભાષામાં આપણે જેને આંતરડાનું કેન્સર કહીએ, એ આપણે કોલોન કેન્સર આપની ભાષામાં આપણે કહીએ તો સર, કોલોન કેન્સર શું છે, એટલે આંતરડાનું કેન્સર શું છે અને એના લક્ષણો શરૂઆતના કયા કયા હોય છે, એનાથી આપણે શરૂઆત કરીએ। આંતરડું એટલે કે બે ટાઈપના આંતરડા હોય, એક હોય નાનું આંતરડું અને એક હોય મોટું આંતરડું। આપણે અત્યારે નાના આંતરડાના કેન્સર વિશે વાત નથી કરી રહ્યા, કારણ કે એ બહુ ઓછું કોમન છે, અને મોટું આંતરડુંનું કેન્સર એટલે આપણે એને કોલોરેક્ટલ કેન્સર કહીએ, એટલે મોટું આંતરડું અને મળાશય જી, એ બંને ભેગા એક જ ટાઈપના કેન્સરમાં ગણવામાં આવે છે, કારણ કે એના લક્ષણો પણ સમાન છે, એમની ટ્રીટમેન્ટ પણ સમાન છે। હવે આપણે એની લક્ષણોની વાત કરીએ તો જે સૌથી સામાન્ય લક્ષણ છે એ છે મળમાં લોહી પડવું। મળમાં લોહી પડવાના ઘણા કારણો હોઈ શકે, જેમાં સૌથી મુખ્ય કારણ જોવા જઈએ તો પાઇલ્સ એટલે કે મસા હોય છે, પરંતુ મસાનું એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક હોય છે કે આપણે જ્યારે મળ પાસ કરતી વખતે જોર કરીએ ત્યારે લોહી પડતું હોય જી, પણ મોટા આંતરડા કે મળાશયના કેન્સરમાં જોર કર્યા વગર પણ લોહી પડતું હોય છે। હવે બીજા લક્ષણોની વાત કરીએ તો ઘણા સામાન્ય લક્ષણો એવા હોય છે કે પેટમાં દુખાવો થવો, પેટ ભારે થઈ જવું, પેટમાં આટી ચડવી, કબજિયાત થવી, ડાયરિયા થવા, આ બધા લક્ષણો ઘણા બધી બીમારીઓમાં થઈ શકે। એટલે એવું નથી કે આવા કોઈ લક્ષણ આપણને હોય તો મોટા આંતરડાનું કેન્સર હોય, પણ જ્યારે આવા લક્ષણોની સાથે સાથે આપણને એક તો આ લક્ષણો બહુ લાંબા સમયથી ચાલતા હોય જી, બીજું આપણું વજન ઓછું થતું હોય સાથે, અને જો લોહી પણ ઓછું થતું હોય એટલે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ અને હિમોગ્લોબિન ઓછું આવે, તો આ એક લક્ષણ છે કે જે મોટા આંતરડાના કેન્સર તરફ ચિહ્નિત કરે છે। એટલે સર, આ લક્ષણોની આપણે વાત કરી, હવે આપે જ એક સ્પષ્ટતા કરી દીધી કે આ લક્ષણો હોય એટલે કેન્સર હોય એવું માનવું જરૂરી નથી, પણ આમાંના કોઈ લક્ષણ હોય તો આપણે થોડું સજાગ રહેવાની જરૂર છે એવું આપણે કહી દઈએ। બરાબર। હવે સાહેબ, આપે આ વાત કરી કે આપણે જેને આંતરડાના કેન્સરની વાત કરી છે, નિદાન કઈ રીતે થતું હોય છે, એના માટેની કઈ કઈ પદ્ધતિઓ છે? હવે જો મોટા આંતરડા કે મળાશયના કેન્સરની વાત કરીએ તો એમાં જે સૌથી કોમન ટેસ્ટ છે, જે અમે બહુ જ કોમનલી કરતા હોઈએ છીએ, એને કહેવાય કોલોનોસ્કોપી જી। કોલોનોસ્કોપી એટલે કે મોટા આંતરડાનું દૂરબીનથી ચેકઅપ જી, એટલે એક દૂરબીન મૂકીને મોટા આંતરડાને અંદરથી ચેક કરવામાં આવે, એની અંદરની ત્વચાને ચેક કરવામાં આવે, અને એમાં થયેલી કોઈ ગાંઠો કે કેન્સર રૂપ ગ્રોથને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એમાંથી બાયોપ્સી લેવામાં આવે, અને એ બાયોપ્સીને આપણે લેબોરેટરીમાં સબમિટ કરીએ, અને એનાથી એનું કન્ફર્મેશન થતું હોય છે કે કેન્સર છે કે નહીં। કોલોનોસ્કોપી એક ડાયરેક્ટ ટેસ્ટ છે, એટલે કે તમે સીધું કેન્સર તરફ તમે દૂરબીન મૂકીને એને ચેક કરી રહ્યા છો। કેટલાક ટેસ્ટ ઇનડાયરેક્ટ છે। ઇનડાયરેક્ટનો મતલબ એવો કે એનાથી આપણને કેન્સરની પ્રેઝન્સ છે કે નહીં એનો અંદાજો આવે। એટલે કે હવે જેમ કે આપણે લક્ષણોની વાત કરી હતી કે આપણે સૌથી પહેલું લક્ષણ કીધેલું કે મળમાં લોહી પડવું એ સૌથી કોમન લક્ષણ છે, તો આપણે જો એ મળમાં લોહીનો ટેસ્ટ કરી લઈએ તો પછી આપણે અંદાજો આવી શકે કે જો મળમાં લોહી પડતું હોય તો કેન્સર હોઈ શકે। એ જે મળના ટેસ્ટ છે એમાં ઘણા પ્રકારના ટેસ્ટ છે, એમાં તમને સાયન્ટિફિક નામની વાત કરું તો એમાં FOBT, FIT અને કોલોગાર્ડ કરીને ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે, પણ આપણા ભારતમાં જે કોમનલી અવેલેબલ ટેસ્ટ છે એ છે FOBT, દેટ ઇઝ ફિકલ ઓકલ બ્લડ ટેસ્ટ, એટલે કે સ્ટૂલની અંદર ઓકલ્ટ બ્લડને ટેસ્ટ કરવું જી। એક બીજો ટેસ્ટ છે જે આપણે બહુ કોમનલી જાણીએ છીએ, અને સીટી સ્કેન કહેવાય। આમાં એક વિશિષ્ટ પ્રકારનો સીટી સ્કેન થતો હોય છે, એને આપણે સીટી કોલોગ્રાફી કહીએ છીએ। અમારી શબ્દમાં એક વર્ચ્યુઅલ કોલોનોસ્કોપી શબ્દ પણ છે આની માટે। એટલે આ ટેસ્ટ પણ ઇનડાયરેક્ટ ટેસ્ટ છે, એટલે કે આપણે આ સીટી સ્કેન કરીએ કે પછી સ્ટૂલમાં બ્લડનો ટેસ્ટ કરીએ તો એમાં જો કંઈક પોઝિટિવ આવે તો આપણે પછી નિદાન કરવા માટે કોલોનોસ્કોપી તો કરવી જ પડશે જી, બરાબર। એટલે હું તમને બ્રોડલી વાત કરું તો આપણે આ જે ટેસ્ટ છે ને એને હું એવું કહીશ કે એક ટેસ્ટ છે જેને આપણે જે દર્દીને કોઈ લક્ષણો છે જી, એના માટે આપણે યુઝ કરવું હોય તેમાં કોલોનોસ્કોપી જ
યુઝ કરવો જોઈએ. એટલે કોઈ દર્દીને જે લક્ષણો હોય તો સીધું કોલોનોસ્કોપી કરીને આઈડેન્ટિફાય કરવાનું હોય. પણ કેટલાક વ્યક્તિઓને લક્ષણો નથી છતાં પણ એને ટેસ્ટ કરાવવો છે, તો આ જે છે એ પદ્ધતિને સ્ક્રીનિંગ કહેવાય. એટલે સ્ક્રીનિંગનો શબ્દ કેન્સર જગતમાં એવો છે કે કેટલાક કેન્સરો માટે આપણે સ્ક્રીનિંગ કરતા હોઈએ કે કેન્સરને પહેલેથી જ આઈડેન્ટિફાય કરી લઈએ એને આગળ વધતા પહેલા. તો એ કોલોન કેન્સરમાં સ્ક્રીનિંગ રેકમેન્ડેડ છે. એવું કહેવામાં આવે છે કે 45 યર્સ 45 વર્ષ ઉંમરથી મોટી દરેક વ્યક્તિએ એક વખત કોલોનોસ્કોપી કરાવવી જોઈએ 10 વર્ષે. અચ્છા. અને જો કોલોનોસ્કોપી ના કરાવી હોય તો બીજા બધા ટેસ્ટ પણ છે જે આપણે ઇનડાયરેક્ટ ટેસ્ટ કીધા. એમાં જે સ્ટૂલના ટેસ્ટ છે એ દર વર્ષે એક વખત કરવો જોઈએ. સીટી કોલોગ્રાફી એ દર 5 વર્ષે એક વખત કરવું જોઈએ. પણ જો આમાંથી કોઈ પોઝિટિવ આવે તો કોલોનોસ્કોપી તો કરવી જ પડે. સો આ બધી વસ્તુઓ જે સ્ક્રીનિંગ છે એ સ્ક્રીનિંગમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. એટલે આપણે સ્ક્રીનિંગ માટે કહ્યું કે 45 વર્ષની એજ હોય તો આપ સ્ક્રીનિંગ કરાવો એ હિતાવહ છે અથવા તો સલાહભર્યું છે? સલાહભર્યું તો છે જ. ઇવન જે બહારના દેશો છે ત્યાં તો આ વસ્તુ મેન્ડેટરી છે, એટલે કરાવવું જ પડે. ફરજિયાત છે. અચ્છા, હવે સર હવે આપણે કોલોનોસ્કોપીની થોડી વધુ વિગતથી વાત કરીએ તો કોલોનોસ્કોપી માટે જે દર્દી હોય એને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, એને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની પર થોડી માર્ગદર્શન આપશો? તમે એક ડોક્ટરની દ્રષ્ટિએ વિચારો તો મારે જો દૂરબીન મૂકીને મોટા આંતરડાને ચેક કરવું હોય તો મારાથી એ ટેસ્ટ સારી રીતે ત્યારે જ થઈ શકે જ્યારે મોટું આંતરડું કમ્પ્લીટલી ખાલી હોય. તો ટેસ્ટ પહેલા દર્દીને દવા આપીને પેટ પૂરું સાફ કરવામાં આવે અને દર્દીને લિક્વિડ ડાયટ પર રાખવામાં આવે. ઇનફેક્ટ 8 થી 10 કલાક સુધી તો મોઢાથી પછી કશું જ અલાઉ નથી કરતા હોતા. અને એક વખત પેટ સાફ થઈ જાય એના આપણે 4 કલાક પછી આ ટેસ્ટ કરતા હોઈએ. એમાં દર્દીને એક દવા આપીને ઊંઘાડી દેવામાં આવે છે, એટલે સિડેશન કહેવાય અમારી લેંગ્વેજમાં, જેમાં આપણે ગુદાના મારફતે એક દૂરબીન અંદર મૂકવામાં આવે છે. દૂરબીન ઘણું પતલું દૂરબીન હોય છે, એનાથી જનરલી કોઈ તકલીફ નથી થતી હોતી. ટેસ્ટ યુઝ્યુઅલી 15 થી 20 મિનિટ જેવો ચાલતો હોય છે અને જેમાં એક ડોક્ટર જે છે એ CO2 ગેસનો યુઝ કરીને મોટા આંતરડાને ફૂલાવે છે અંદરથી અને એના દરેકે દરેક સેન્ટીમીટરને બહુ ચોકસાઈથી ચેક કરે છે. મોટું આંતરડું લગભગ 1.5 મીટર જેવી લાંબુ હોય, એટલે આ પ્રોસેસ નોર્મલી 15 થી 20 મિનિટ તો મિનિમમ લાગતા જ હોય છે. પ્રોસિજર પછી આપણે દર્દી હોશમાં આવી જાય એના 1-2 કલાક પછી એને મોઢાથી લિક્વિડ ડાયટ અને સોફ્ટ ડાયટ ચાલુ કરી દેવામાં આવે છે. 2 કલાક પછી રૂટીન વર્ક જોબ જોઈન કરી શકતો હોય છે. હવે સાહેબ આપણે ઉપચારની પણ થોડી વાત કરી દઈએ. આંતરડાને કેન્સર થતું હોય તો એમનો ઉપચાર પદ્ધતિ કઈ કઈ પ્રકારની આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે? જ્યારે પણ નિદાન થઈ જાય, એટલે કે મેં વાત કરી કોલોનોસ્કોપીથી બાયોપ્સી થઈ ગઈ, એક વખત કન્ફર્મેશન થઈ જાય એટલે પછી અમે એનું સ્ટેજિંગ કરતા હોઈએ. સ્ટેજિંગ માટે નોર્મલી CT સ્કેન નો ઉપયોગ થતો હોય. એનાથી આપણને ખબર પડી જાય કે બીમારી આંતરડા સુધી જ સીમિત છે કે પછી આંતરડાની બહાર આસપાસમાં ફેલાઈ ગઈ છે, પેટમાં ફેલાઈ ગઈ છે, લીવરમાં છે કે લંગ્સમાં છે. મોટાભાગે અમારી પાસે જે પેશન્ટો આવતા હોય એ સ્ટેજ 2 અને સ્ટેજ 3માં ડિટેક્ટ થતા હોય, એટલે કે બીમારી આંતરડામાં કાં તો આંતરડાની આજુબાજુના લિમ્ફ નોડ સુધી સીમિત હોય. હવે આપણે શરૂઆતમાં જ વાત કરી આ કોલન અને રેક્ટમ, એને આપણે જોડે એક સાથે જ કન્સિડર કરતા હોઈએ છીએ. તો બંનેની ટ્રીટમેન્ટમાં થોડોક ડિફરન્સ હોય છે. કોલન કેન્સરમાં જનરલી સ્ટેજ 2 કે સ્ટેજ 3માં દર્દી આવે અમારી પાસે તો પહેલા સીધું ઓપરેશન કરતા હોઈએ છીએ. અને જ્યારે રેક્ટલ કેન્સરમાં પહેલા એમને કીમોથેરાપીની જોડે જોડે રેડિયેશન આપવામાં આવતું હોય છે અને પછી ઓપરેશન કરવામાં આવે છે. કીમોથેરાપીની જરૂરત બંને જ દર્દીઓને હોય છે, કાં તો પહેલા કાં તો પછી, ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેજ અને ડિપેન્ડિંગ ઓન ધ સાઇટ. ઓપરેશનનો મતલબ કે જે ટ્યુમરવાળી એરિયા છે એને તો કાઢવાનો જ હોય છે, પણ એઝ અ કેન્સર સર્જન અમે એ ટ્યુમરની આસપાસનું થોડું માર્જિન પણ લેતા હોય છે. એટલે કે આંતરડાનું 5 સેન્ટીમીટર જેટલું માર્જિન લેવામાં આવે છે. સાથે સાથે જે લિમ્ફ નોડ્સ હોય છે એને પણ રિમૂવ કરવાના હોય છે અને આંતરડાને ફરીથી અંદર જોઈન કરી દેવામાં આવે છે. હવે ડોક્ટર હર્ષ, ઘણા શ્રોતા મિત્રો એ જાણવા માટે ઉત્સુક હશે કે કયા કારણોથી આપણે જેને પેટના આંતરડાનું કેન્સર થઈ શકે છે અથવા તો સંભાવના વધી જાય છે? જે કોમન ઉંમર છે આ કેન્સર થવાની એ છે 65 થી 70 વર્ષ. એટલે કે આ કેન્સર ઉંમરની સાથે થતું હોય છે. આ એક એજિંગ પ્રોસેસ છે કે જેમાં આપણા કોષોની અંદર રહેલા જીન્સમાં ચેન્જીસ આવતા હોય છે, જેના કારણે આવું કેન્સર થતું હોય છે. એટલે હવે આ કારણ એવું છે કે જેને આપણે રોકી નથી શકતા. પણ હવે અમે જોઈએ છીએ કે ઘણા યંગ
એટલે કે યુવા વ્યક્તિઓમાં પણ આ કેન્સર જોવા મળે છે, જેમ કે 35-40 વર્ષની ઉંમરે પણ આ કેન્સર અમે જોઈએ છે. એના જો આપણે કારણોની વાત કરીએ તેમાં એક સૌથી મોટું કારણ છે આનુવંશિક કારણ. એટલે કે જે વ્યક્તિઓને ફેમિલીમાં કોઈને યંગ એજમાં કેન્સર થયું હોય, ખાસ કરીને મોટા આંતરડાનું, ગર્ભાશયનું કે અંડાશયનું કેન્સર થયું હોય, તો એવી વ્યક્તિઓની ફેમિલીમાં એટલે કે ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સમાં જો આ કેન્સર થયું હોય તો આપણને આ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. બીજું જે આજકાલ બહુ મહત્વનું છે એ છે મેદસ્વીતા, નિષ્ક્રિય જીવનશૈલી, ધૂમ્રપાન. આ બધા કારણોથી પણ આ કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે. કેટલાક વ્યક્તિઓને અલ્સરેટિવ કોલાઇટિસ નામની એક બીમારી હોય છે મોટા આંતરડાની, એમાં પણ આ કેન્સરનું રિસ્ક વધતું હોય છે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત, કોલોરેક્ટલ કેન્સરના નિદાન તકનીક વિશે ઓન્કોલોજિસ્ટ ઓન્કોસર્જન ડોક્ટર હર્ષ શાહની વાતચીત ત્રિલોક સંઘાણી સાથે. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.